મુકેશભાઈ રાજપરા અને બીજા એક બે જે લોકોની ધરપકડ થઈ છે, ગિરફતારી થઈ છે, આ લોકો સમાજના આગેવાનો હોય, સમાજ માટે અવાજ ઉઠાવતા હોય, કોઈ પણ સમાજ હોય, પોતાના સમાજ માટે અન્યાય થતો હોય તો આગળ આવીને અવાજ ઉઠાવતા હોય અને ન્યાય અપાવવા માટેના પ્રયત્નો કરતા હોય. તો આવી જ રીતે મુકેશભાઈ રાજપરા અને બીજા 2-3 યુવાનોએ આ જે ઘટના છે એની આગેવાની લીધી હતી. ત્યારે મારે દુઃખ સાથે કહેવું પડે છે કે સામાજિક આગેવાન હોય, જેના ઉપર કોઈ પણ ક્રિમિનલ કોઈ ગુના ન દાખલ થયા હોય, કેસો ન થયા હોય, એના રેકોર્ડ ક્રિમિનલ ન હોય, એવા લોકો માટે જ્યારે એસપીએ સૂત્રધાર શબ્દો વાપર્યો, ત્યારે મારે એસપીને કહેવું છે કે ખરેખર આ કઈ બાબતના સૂત્રધાર છે? એને કોઈ બુટલેગર છે, એને કોઈ મોટી ધાડ પાડી છે, ઘરફોડ ચોરી કરી છે, એના માટે સૂત્રધાર શબ્દ વપરાય તો યોગ્ય છે. પરંતુ આ તો એક સામાજિક આગેવાન છે, સામાજિક કાર્યકર છે, એના માટે આવા શબ્દો યોગ્ય નથી. આમાં પથ્થરબાજો કોણ હતા, પથ્થર મારનારાઓ કોણ હતા, કોળી સમાજના લોકો 80-90 લોકોને પૂર્યા છે, ખરેખર ગુનેગારો હતા કે નહીં? પોલીસે એક ટાર્ગેટ બનાવ્યો હોય એ પ્રકારે આ એક આખી ઘટનાનું એક નિર્માણ કર્યું છે. એસપીની ઉપર પણ તપાસ થવી જોઈએ. એના જેટલા પોલીસ સ્ટેશન ઉપર ને આજુબાજુમાં સીસીટીવી ફૂટેજ છે, આ સીસીટીવી ફૂટેજ કબજે કરી અને આની તપાસ થવી જોઈએ અને ખરેખર કોણે આ શરૂઆત કરી, આમાં પોલીસની શું ભૂમિકા હતી, પોલીસનો શું રોલ હતો, અને આ જે સામાન્ય 80 લોકોને પકડ્યા છે એમાંના કેટલા લોકો ખરેખર આરોપી હતા કે નહોતા, એની પણ નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. આપ પણ કાયદામાં રહેજો, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, અન્યથા કોળી સમાજની સાથે સમગ્ર ગુજરાતનો કોળી સમાજ સાથે મળી અને ઉગ્ર આંદોલન કરશે. આપની પોલીસ પણ પથ્થરમારો કરે છે એવા વિડીયો બહાર ફરે છે સાહેબ. તો સાહેબે ત્યારે એવો લૂલો બચાવ, પાંગળો બચાવ કર્યો પોલીસનો કે પોલીસે સ્વ બચાવ માટે, પોતાના રક્ષણ માટે આ કર્યું છે. તો પોલીસે એના રક્ષણ માટે જે કર્યું છે, તો જે પબ્લિકની ઉપર તમે આક્ષેપો કરો છો પથ્થરબાજીના, તો એણે પોતાના રક્ષણ માટે આ નથી કર્યું. નમસ્કાર મિત્રો, ગુજરાતમાં 2 મુદ્દા ખૂબ જ ચાલી રહ્યા છે. એક મુદ્દો છે પાયલ ગોટીનું સરઘસ, અમરેલીનો મુદ્દો, અને બીજો મુદ્દો છે ઘનશ્યામ રાજપરા હત્યા કેસ, જે વિછિયાનો મુદ્દો છે. આ બંને મુદ્દે બોલેલા ભાવનગરના કોળી સમાજના અગ્રણી, કાંઠા વિસ્તારનું એક મોટું નામ રાજુભાઈ સોલંકી આપણી સાથે જોડાયા છે. તેની સાથે જ આ મુદ્દે અલગ અલગ ચર્ચા કરવી છે. રાજુભાઈ, આપનું સ્વાગત છે ગુજરાત તકમાં. જી નમસ્કાર ધાર્મિકભાઈ. ગુજરાત તક ન્યૂઝમાં તમામ દર્શક મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત છે. રાજુભાઈ, અમરેલી મુદ્દે પણ વાત કરવી છે, પરંતુ સૌ પ્રથમ જે મુદ્દે વાત કરવી છે ઘનશ્યામ રાજપરા હત્યા કેસ વિશે. છેલ્લા ઘણા દિવસોથી આપણે ચર્ચા કરતા રહ્યા છીએ, પરંતુ હવે વાત કેબિનેટ મંત્રી સુધી પહોંચી. કુંવરજીભાઈ બાવળિયાનો એક વિડીયો સામે આવ્યો અને તેમાં તેમણે સ્પષ્ટતા કરી છે, કહ્યું છે કે હું દોડી રહ્યો છું, કાયદાની બહાર જઈને પણ જામીન મળે તે માટેના પૂરા પ્રયત્નો છે, નિર્દોષ વ્યક્તિ અંદર નહીં રહે તે વિશે તેમણે વાત કરી હશે. તમારી સુધી પણ આ વિડીયો પહોંચ્યો હશે, શું કહેશો? પહેલા તો જી, કુંવરજીભાઈ બાવળિયા સાહેબ જે છે કેબિનેટ મંત્રી છે અને અમારા કોળી સમાજના આગેવાન છે, અને આ જ વિસ્તારના તેઓ નેતા, સામાજિક અને રાજકીય નેતા છે. એમની સાથે પણ મારે ચર્ચા થઈ છે. સાહેબે કીધું કે હું મારી રીતે, મારા લેવલે તમામ પ્રયત્નો કરું છું આ કેસની અંદર મદદરૂપ થવાના. પરંતુ ધાર્મિકભાઈ, વાત એ છે કે ત્યાંના લોકોમાં જે રીતે ચર્ચા છે એ રીતે ખરેખર લોકોને, સમાજના લોકોને, જે લોકોએ જ્યારે ઇલેક્શન હોય, જ્યારે ઇલેક્શન આવતું હોય ત્યારે રાત દિવસ મહેનત કરી અને પોતાના સમાજના હોય, પોતાના નજીકના હોય, આવા ઉમેદવારોને જીતાડવા માટે રાત દિવસ એક કરતા હોય. સમગ્ર ગુજરાતની હું વાત કરું છું. જ્યારે જ્યારે આવી ઘટનાઓ બનતી હોય, ભૂતકાળમાં આવી અનેક ઘટના જે આપણે વિછિયાની અંદર બની છે, એ પ્રકારની અનેક ઘટનાઓ ગુજરાતની અંદર બની છે, એનો હું સાક્ષી છું. ભૂતકાળમાં જુનાગઢ જિલ્લાની અંદર પીસવી ગામની અંદર પણ પોલીસે કાયદેસર, રીતસર ગરીબ પરિવારના કોળી સમાજના લોકોને ઘરમાંથી કાઢીને ઢોરને ન મરાય એ પ્રકારનો માર મારવામાં આવેલો અને આ ખૂબ જ અત્યાચાર આચરેલો પોલીસ દ્વારા. આ સિવાય અમરેલી જિલ્લાનું લાઠી તાલુકો છે. આ લાઠી તાલુકાના ગામની અંદર પણ જે નિર્દોષ લોકો હતા કોળી સમાજના, ખરેખર એક ગુનેગાર હતો, એને પકડવા માટે પોલીસ ગયેલી
અને ત્યારબાદ આવી જ રીતે એક ઘર્ષણ થયેલું. આમાં તો ઘર્ષણ પણ લાઠીમાં તો નહોતું થયું ને ઘરમાંથી કાઢીને પોલીસે દમન ગુજારેલું. ખરેખર ખૂબ જ નિંદનીય બાબત છે. અને ભાવનગરની અંદર હું તમને વાત કરું કે કોટડાની એક જમીન પ્રકરણનો મુદ્દો હતો અને કોળી સમાજના લોકો ત્યાં જઈ અને માત્ર રજૂઆતના ભાગરૂપે એક રેલી જેવું કાઢી અને ગામના લોકો જઈ અને એક રજૂઆત કરવા ગયા. ત્યારે પણ લગભગ 100 થી 150 પોલીસ નો કાફલો ત્યાં હાજર રહી અને આ તમામ લોકોને ખૂબ ઢોર માર મારવામાં આવ્યો, અમાનુષી અત્યાચાર કરવામાં આવ્યો એમ કહો તો ચાલે. અને આ તમામ લોકો ઉપર જે વિછિયાની અંદર ઘટના ઘટી છે એ પ્રમાણે તમામ લોકો ઉપર ગંભીર ગુનાઓ, રાયોટિંગના ગુનાઓ લગાડી અને આ તમામ લોકોને 80 થી 90 લોકોને ત્યારે પણ જેલ હવાલે કરેલા. આ સિવાય આ હમણાં જ જે આપણી નજરની સામે છે આ ઘટના વિછિયાની, એમાં પણ આ પ્રકારનો જે સામે આવ્યો છે, ઘટના સામે આવી છે. ત્યારે મારે એવું કહેવું છે કે કોળી સમાજના લોકો ખરેખર જ્યારે સમાજના લોકો પોલિટિક્સમાં કે કોઈ પણ રીતે ઇલેક્શન લડતા હોય ત્યારે ખૂબ જ તન મન અને ધનથી સાથ અને સહકાર આપતા હોય, ત્યારે ખરેખર સમાજના લોકોને આવી ઘટનાઓ બને, જ્યારે અન્યાય અને અત્યાચાર થાય, જ્યારે હક અને અધિકારની વાત આવે ત્યારે 100% ગુજરાતના તમામ સામાજિક અને રાજકીય નેતાઓએ આવા લોકોની પડખે ઊભું રહેવું જોઈએ. કારણ કે ગુજરાતનો કોળી સમાજ ખૂબ જ ભોળો કોળી સમાજ છે. માત્ર ને માત્ર ગુજરાતના કોળી સમાજનો, ખાસ કરીને સૌરાષ્ટ્રના કોળી સમાજનો આવી રીતે વોટ બેંક તરીકે ઉપયોગ ન કરવો જોઈએ. અને આવા સમયે તમામ નેતાઓએ આગળ આવી, ખાસ કરીને હું એટલા માટે કહું છું, આગળ એટલા માટે આવવું જોઈએ કે આ કોઈ ભૂમાફિયાઓ માટે આપણે એને સપોર્ટ નથી કરવાનો, આ કોઈ બુટલેગરોને આપણે સપોર્ટ નથી કરવાનો, આ કોઈ આતંકવાદીઓને સપોર્ટ નથી કરવાનો, આ કોઈ ક્રિમિનલ માણસોને સપોર્ટ નથી કરવાનો, પરંતુ પોતાના હક અને અધિકાર માટે જ્યારે લડવા આવે અને ત્યારે પોલીસ દ્વારા આ રીતે જે દમન થાય એનું ખરેખર ખંડન કરું છું. અને આવી ઘટના વારંવાર બને છે, એ ખૂબ દુઃખની વાત છે. ત્યારે આટલો મોટો અમારા સમાજના નેતાઓની સરકાર સાથે ભાગીદારી હોય અને ત્યારબાદ સૌથી વધારે ગુજરાતની અંદર જ્યારે કોળી સમાજ વસવાટ કરતો હોય, કોઈ પણ પાર્ટી હોય એને સરકાર બનાવવા માટે કે એને સત્તા ઉપર આવવા માટે કોળી સમાજનો ભરપૂર ઉપયોગ થતો હોય, ત્યારે મારે એટલું જ કહેવું છે કે આવા સમયે કોળી સમાજ અન્યાય ને અત્યાચાર ન થવો જોઈએ. રાજુભાઈ, કુંવરજીભાઈનું નિવેદન અમે સાંભળી રહ્યા હતા. એમાં એક શબ્દ એ પણ હતો કે બહારના લોકો આવીને અહીં વાતાવરણ બગાડે છે, ઉશ્કેરણીજનક ભાષણો આપે છે, પરંતુ તમે વિશ્વાસ રાખજો, તમારો મંત્રી, તમારા નેતા તમારી સાથે છે. આ બાબતને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ના, કુંવરજીભાઈએ આ રીતે જે એનું પ્રતિક્રિયા આપી છે અને પોલીસ સ્ટેશને જઈને પ્રતિક્રિયા આપી છે, તો 100% આપણે આશા રાખીએ, એમના ઉપર વિશ્વાસ મૂકીએ કે કુંવરજીભાઈ બાવળિયાએ પોતે આ ઘટનાની અંદર આ પરિવાર અને આ સમાજના લોકોને મદદરૂપ થવાના પ્રયત્ન કર્યા છે. પરંતુ હું માત્ર કુંવરજીભાઈ બાવળિયા કે વિછિયા વિસ્તારની વાત નથી કરતો, પરંતુ મેં આપને કીધું એમ કે મારા ખ્યાલમાં આવ્યા પ્રમાણે અવારનવાર જુદા જુદા ગામોની અંદર જુદા જુદા અસામાજિક તત્વો અને સમાજના લોકો દ્વારા ખૂબ જ અત્યાચાર કરવામાં આવે છે અને ગેરબંધારણીય અત્યાચાર કરવામાં આવે છે. ત્યારે ખાસ કરીને જે નિયમ પ્રમાણે જે કાયદો અને વ્યવસ્થા છે એના ભાગરૂપે આ લોકોને, જે ગરીબ માણસો, જે કોળી સમાજના લોકો છે, હું તો એવું કહું છું, કોળી સમાજ જ નહીં, દરેક સમાજના જે પછાત અને ગરીબ લોકો છે, અશિક્ષિત લોકો છે, એવા લોકોની બાજુમાં આવી અને એને ન્યાય અપાવવો જોઈએ. અને એના માટે હક અને અધિકારની લડાઈ લડી અને સરકાર હોય કે કોઈ પણ ખોટું કરતા હોય, પોલીસ હોય, સરકાર હોય, કોઈ પણ અધિકારી હોય, કોઈ પણ મોટો ચમરબંધી હોય, એના સામે અવાજ ઉઠાવવો જોઈએ. આવી મારી ખાસ કરીને આપના માધ્યમથી પ્રતિક્રિયા છે. રાજુભાઈ, આપના દ્વારા એસપી ને પણ વાત કરવામાં આવી હતી, રજૂઆત કરવામાં આવી હતી. શું વાત કરવામાં આવી, તેમનો જવાબ શું હતો? જી, ખાસ કરીને રાજકોટ એસપી સાથે મારે વાત થઈ આ જ ઘટનાને લઈને. અને એસપી ની એક મેં ઇન્ટરવ્યુ જોયું હતું, એમાં એસપી ભાઈ મુકેશભાઈ રાજપરા અને બીજા 1-2 જે લોકોની ધરપકડ થઈ છે, ગિરફતારી થઈ છે,
આ લોકો સમાજના આગેવાનો હોય, સમાજ માટે અવાજ ઉઠાવતા હોય, કોઈ પણ સમાજ હોય, પોતાના સમાજ માટે અન્યાય થતો હોય તો આગળ આવીને અવાજ ઉઠાવતા હોય અને ન્યાય અપાવવા માટેના પ્રયત્નો કરતા હોય. તો આવી જ રીતે મુકેશભાઈ રાજપરા અને બીજા 2-3 યુવાનોએ આ જે ઘટના છે એની આગેવાની લીધી હતી. ત્યારે મારે દુઃખ સાથે કહેવું પડે છે કે સામાજિક આગેવાન હોય, જેના ઉપર કોઈ પણ ક્રિમિનલ કોઈ ગુના ન દાખલ થયા હોય, કેસો ન થયા હોય, એના રેકોર્ડ ક્રિમિનલ ન હોય, એવા લોકો માટે જ્યારે એસપીએ સૂત્રધાર શબ્દો વાપર્યો, ત્યારે મારે એસપીને કહેવું છે કે ખરેખર આ કઈ બાબતના સૂત્રધાર છે? એને કોઈ બુટલેગર છે, એને કોઈ મોટી ધાડ પાડી છે, ઘરફોડ ચોરી કરી છે, એના માટે સૂત્રધાર શબ્દ વપરાય તો યોગ્ય છે. પરંતુ આ તો એક સામાજિક આગેવાન છે, સામાજિક કાર્યકર છે, એના માટે આવા શબ્દો યોગ્ય નથી. અને મારે એસપી સાહેબ સાથે વાત થઈ, ઘણી બધી ચર્ચા થઈ. એસપી સાહેબને મેં રજૂઆત કરી કે ખરેખર પોલીસ જે છે એ એકતરફી કાર્યવાહી કરી રહી છે અને ખરેખર જે લોકો નિર્દોષ છે એને પણ આમાં જેટલા છે એમાંના 30-40% લોકોને એમનેમ કોઈ પણ જાતની તપાસ વગર ખાલી એના નામથી એ લોકોને પૂરી દેવામાં આવ્યા છે. ખરેખર આ યોગ્ય બાબત નથી. મારી દ્રષ્ટિએ આની ખૂબ ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ. જે રીતે અમરેલીની અંદર એક ટીમ બેસાડવામાં આવી, એક તપાસ ટીમ બેસાડવામાં આવી, એની તટસ્થ અને નિષ્પક્ષ તપાસ થાય એના માટેની મારી એક રજૂઆત છે. અને મારે ખાસ કરીને ગૃહમંત્રી અને સરકારને કહેવું છે કે આવી ઘટના બને અને ગરીબ અને નિર્દોષ અને માસૂમ લોકો, જે લોકો મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, એવા લોકો ઉપર આવા ગંભીર આરોપો લગાડીને, ગંભીર ગુનાઓ લગાડીને અને આવા કેસની અંદર એની સંડોવણી કરવામાં આવે તો એ ખૂબ જ ગંભીર બાબત છે. એટલા માટે જ એસઆઈટી અથવા તો સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવે કે ખરેખર આમાં પથ્થરબાજો કોણ હતા, પથ્થર મારનારાઓ કોણ હતા, કોળી સમાજના લોકો 80-90 લોકોને પૂર્યા છે, ખરેખર ગુનેગારો હતા કે નહીં, એ લોકોનો આમાં કોઈ રોલ હતો કે નહીં. માત્ર ને માત્ર એક રજૂઆત કરવા જવા માટે ટોળું ભેગું થાય અને અચાનક કોઈ અસામાજિક તત્વો અગાઉથી પ્લાનિંગ કર્યું હોય એ પ્રમાણે આ પ્લાનિંગ મુજબ પથ્થરમારો કરી અને વાતાવરણ ડોળે અને ઉશ્કેરણી કરે અને ત્યારબાદ એક ટાર્ગેટ બનાવ્યો હોય પોલીસે એક ટાર્ગેટ બનાવ્યો હોય એ પ્રકારે આ એક આખી ઘટનાનું એક નિર્માણ કર્યું છે. અને ખરેખર નિર્દોષ અને ગરીબ માણસો છે, ખરેખર એને આવા તોફાનની કે એની અરે કોઈ લેવા દેવા ન હોય અને માત્ર ને માત્ર બંધારણ પ્રમાણે, સંવિધાન પ્રમાણે, પોતાના હક અને અધિકાર પ્રમાણે એ પણ ભારત દેશના નાગરિક છે, ભલે પછાત સમાજમાંથી આવે છે, એમને પણ દરેક પ્રકારના અધિકારો છે. ત્યારે એની વાત સાંભળવી જોઈએ. અને ખરેખર પોલીસ અધિકારીએ એને કમિટમેન્ટ આપ્યું હોય, પોલીસ કે કોઈ પણ અધિકારીએ કમિટમેન્ટ આપ્યું હોય કે ભાઈ આ લોકોનો અમે વરઘોડો કાઢશું, તો એનો વરઘોડો નીકળવો જોઈએ. આમાં તો મારી માંગ એવી છે કે એસપીની ઉપર પણ તપાસ થવી જોઈએ. એના જેટલા પોલીસ સ્ટેશન ઉપર ને આજુબાજુમાં સીસીટીવી ફૂટેજ છે, આ સીસીટીવી ફૂટેજ કબજે કરી અને આની તપાસ થવી જોઈએ. અને ખરેખર કોણે આ શરૂઆત કરી, આમાં પોલીસની શું ભૂમિકા હતી, પોલીસનો શું રોલ હતો, અને આ જે સામાન્ય 80 લોકોને પકડ્યા છે એમાંના કેટલા લોકો ખરેખર આરોપી હતા કે નહોતા, એની પણ નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. અને આ અમુક જે અધિકારીઓ જે છે એના ફોનની પણ તપાસ થવી જોઈએ કે કઈ રીતે આ ઘટનાનું નિર્માણ થયું. ખરેખર આ ઘટના ખૂબ જ દુઃખદ છે. એસપી સાહેબ સાથે મારે એ પણ વાત થઈ કે ખરેખર જો કોઈ ગુનેગાર હોય, જે લોકોએ કાયદો હાથમાં લીધો હોય તો કાયદાનું કામ કરશે ચોક્કસ. આપણા હર્ષ સંઘવી જે ગૃહમંત્રી સાહેબ છે એને કીધું છે કે કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશો. તો મારે એસપી સાહેબ અને અમરેલી પોલીસના તમામ અધિકારીઓને કહેવું છે કે આપ પણ કાયદામાં રહેજો, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. અન્યથા કોળી સમાજની સાથે સમગ્ર ગુજરાતનો કોળી સમાજ સાથે મળી અને ઉગ્ર આંદોલન કરશે અને હક અને અધિકાર માટે જે લેવલ સુધી લડાઈ લડવી પડશે ત્યાં સુધી અમે લડવા માટે તૈયાર છીએ. રાજુભાઈ, એસપી તરફથી શું જવાબ આપવામાં આવ્યો હતો? એસપી તરફથી મને અત્યારે આશ્વાસન આપવામાં આવ્યું છે કે રાજુભાઈ, આજ પછી જેટલા લોકોને એરેસ્ટ કર્યા છે એ સિવાય
બીજા કોઈ લોકોને એરેસ્ટ કરવામાં નહીં આવે, નિર્દોષ લોકોને એરેસ્ટ કરવામાં નહીં આવે. જે લોકો ખરેખર સીસીટીવી ફૂટેજની અંદર, વિડીયોની અંદર પથ્થર ફેંકતા પકડાયા છે, એ લોકો માટે ઉપર જ અમે કાર્યવાહી કરવાના છીએ. એના ઉપર જ અમારી નજર છે. અને અમારી માંગ પણ એટલી જ છે કે ખરેખર આવું રાયોટિંગના નામે આવી રીતે ગંભીર કલમો લગાડી અને આવા ગરીબ માણસોને હેરાન કરવા એ યોગ્ય નથી. આ સેક્શન 109/1 જે સેશન ટ્રાઇબલ એક્ટ કલમ છે, આ કલમનો ખરેખર ઉપયોગ રાઈટ થયો છે કે દુરુપયોગ થયો છે એની તપાસ થવી જોઈએ. અમારી ખાસ માંગ એટલી છે કે આ તમામ ઘટનાની અંદર યોગ્ય તપાસ થાય, એસઆઈટી અથવા તો સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ થાય, ઉચ્ચ લેવલના તટસ્થ અને નિષ્પક્ષ અધિકારીઓ દ્વારા તપાસ થાય અને આ ઘટનાનું દૂધ અને પાણીનું પાણી થાય એવી અમારી માંગ છે. અને તાત્કાલિક આ લોકોને ન્યાય મળે અને તાત્કાલિક આ લોકો જેલમાંથી, જે નિર્દોષ લોકો છે ખાસ કરીને જેલમાંથી મુક્ત થાય અને બીજી વખત આવી ઘટના ગુજરાતની અંદર ન બને એવો એક દાખલો બેઠે. અધિકારી કોઈ આમાં ઇન્વોલ્વ હોય કે એને કોઈ ગુનો કર્યો હોય કે એને કોઈની મિલીભગતથી આ કાર્ય કર્યું હોય તો આ પોલીસ અધિકારી ચાહે એસપી હોય તો એના ઉપર પણ કાયદેસર કાર્યવાહી થવી જોઈએ એવી મારી ચોક્કસ માંગ છે. આ મુદ્દે છેલ્લો સવાલ એ કરવો છે રાજુભાઈ કે અમુક વિડીયો તેવા સોશિયલ મીડિયામાં ફરી રહ્યા છે કે પોલીસ પથ્થરમારો કરી રહ્યું, એટલે કે લોકો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો, લોકો ઉશ્કેરાયા, ત્યારબાદ પોલીસ પણ પથ્થરમારો કરે છે. અને વિડીયો જેના દ્વારા બનાવવામાં આવ્યો, કારણ કે એ વિડીયો બતાવી ના શકાય, સમાજમાં વાતાવરણ બગડે, પણ વાત એ ચોક્કસથી છે કે વિડીયોમાં એ વ્યક્તિ બોલે છે કે એમને પથ્થર ફેંકવા દો, લોકોને ખબર પડે. તમારી સુધી પણ કદાચ આ વિડીયો પહોંચ્યો હોઈ શકે, તો આપ એ બાબતે શું વિચારો છો? આ બાબતમાં મારે એસપી સાહેબ સાથે વાત થઈ. આ વિડીયો મેં પણ જોયો છે અને લોકોની વચ્ચે ફરે પણ છે. ખરેખર એસપી સાહેબ સાથે મારે વાત થઈ ત્યારે એસપી સાહેબે એવો જવાબ આપ્યો, એને લૂલો બચાવ આપ્યો કે પોલીસે તો પોતાના સ્વરક્ષણ માટે પથ્થરો માર્યા હતા. તો પોલીસે પોતાના સ્વરક્ષણ માટે ખરેખર મારી દ્રષ્ટિએ આવી ઘટનાની અંદર આવા લોકો સાથે આ કોઈ ગુનેગારો નહોતા. આ કોઈ મોટા રીઢા ગુનેગાર અને સમાજની અંદર જે આતંક ફેલાવે એવા લોકો નહોતા. એટલા માટે ખરેખર આવા લોકોને વિખેરવા હોય તો ટીયર ગેસ, લાઠીચાર્જ એ બધું બરાબર છે, પણ આવા ગંભીર ગુનાઓ લગાડી આ લોકોને જે પરેશાન કર્યા છે એ ખૂબ ખોટી બાબત છે મારી દ્રષ્ટિએ. અને સાહેબ સાથે મેં જે આ વાત કરી કે આપની પોલીસ પણ પથ્થરમારો કરે છે એવા વિડીયો બહાર ફરે છે સાહેબ, તો સાહેબે ત્યારે એવો લૂલો બચાવ, પાંગળો બચાવ કર્યો પોલીસનો કે પોલીસે સ્વ બચાવ માટે, પોતાના રક્ષણ માટે આ કર્યું છે. તો પોલીસે એના રક્ષણ માટે જે કર્યું છે, તો જે પબ્લિકની ઉપર તમે આક્ષેપો કરો છો પથ્થરબાજીના, તો એને પોતાના રક્ષણ માટે આ નથી કર્યું. પોલીસે પણ હુમલો કર્યો છે, પોલીસે પણ લાઠીચાર્જ કર્યો છે, પોલીસે પણ ટીયર ગેસ છોડ્યા છે. જી રાજુભાઈ, જી 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 આપ કઈ બોલી રહ્યા હતા? જી, તો મારે એસપી સાહેબે જે મને એનો જવાબ આપ્યો એના માટે કહેવું છે કે તમે એમ કહો છો કે પોલીસે સ્વરક્ષણ માટે કર્યું, તો પબ્લિકના રક્ષણ માટે કોઈ નહીં. પબ્લિકના રક્ષણની જવાબદારી તો પોલીસની છે. અને પોલીસ જ જો એનું રક્ષણ કરવાની બદલે એના ભક્ષક બને તો એ આ દેશ માટેના, ગુજરાત રાજ્ય માટે અને સંવિધાન માટે બહુ ચિંતાજનક બાબત છે.